પ્રણામ. જય જિનેન્દ્ર. ગુજરાતીઓના ઘરોમાં શિયાળામાં બાજરાના રોટલા અચૂક બનાવવામાં આવે છે. આજે આપણે બાજરાના રોટલા બનાવવાની એક ઇઝી મેથડ શીખવાના છીએ. તેના માટે સૌપ્રથમ થાળીમાં 1 ટીસ્પૂન જેટલું નમક લેવાનું છે. તેમાં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરવાનું. નમક અને પાણીને બંનેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. ટ્રેડિશનલી આ રીતે જ બાજરાના રોટલા બનાવવામાં આવતા હતા. કારણ કે બાજરાનો લોટ એકદમ ડ્રાય હોય છે. આ રીતે જો લોટ બાંધવામાં આવે તો લોટ એકદમ સરસ બંધાય છે અને રોટલા ફૂલીને તૈયાર થાય છે. નમક અને પાણી મિક્સ થઈ જાય પછી તેમાં 1 કપ જેટલો બાજરાનો લોટ ચાળીને એડ કરવાનો છે. લોટને હંમેશા ચાળીને જ એડ કરવો. હવે લોટ અને પાણીને મિક્સ કરી દેવાનું છે. પછી જરૂર જણાય તે પ્રમાણે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને લોટ બાંધવાનો છે. લોટ એકદમ સોફ્ટ તૈયાર કરવાનો છે. આ રીતે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. આટલો સોફ્ટ લોટ બાંધવાનો છે. હવે લોટને 2 થી 3 મિનિટ માટે એકદમ મસળવાનો છે, જેથી રોટલામાં ક્રેક ન પડે અને ફૂલીને તૈયાર થાય. ટ્રેડિશનલી રોટલા તાવડીમાં બનાવવામાં આવતા હતા. અત્યારે આપણે રોટલા લોઢીમાં બનાવવાના છીએ, કારણ કે લોઢી બધાના ઘરમાં જનરલી અવેલેબલ હોય છે. અને રોટલા હાથેથી ટીપીને બનાવવાની બદલે અત્યારે આપણે રોટલા વણીને બનાવવાના છીએ, કારણ કે બધાને હાથેથી ટીપીને રોટલા બનાવતા નથી આવડતું. તેથી આપણે ઇઝી મેથડથી આજે રોટલા બનાવીશું. આ રીતે 2 થી 3 મિનિટ મસળીને આપણો લોટ રોટલા બનાવવા માટે તૈયાર છે. થોડું બાજરાના લોટનું અટામણ લઈને એક નાનો લુવો લઈ તેને હળવે હાથે આ રીતે પ્રેસ કરીને હળવા હાથે રોટલાને વણવાનો છે. ખાસ રોટલો ઉપાડવાનો નથી, ફક્ત તેને પાટલી ઉપર આ રીતે ટર્ન કરતું જવાનું છે અને વણી લેવાનો છે. રોટલો બધેથી એક સરખો વણાય તેનું ધ્યાન રાખવું. જો રોટલો જાડો પતલો વણાશે તો જ્યારે આપણે તેને ફૂલવા મૂકીશું ત્યારે રોટલો અમુક સાઈડથી ફૂલશે અને અમુક સાઈડથી નહીં ફૂલે. તેથી રોટલો એકદમ પ્રોપર વણાય બધી સાઈડથી તેનું ધ્યાન રાખવું. આ રીતે રોટલો વણાઈને તૈયાર થઈ ગયો છે. રોટલાની થિકનેસ આટલી રાખવાની છે. લોઢીને સૌપ્રથમ ફૂલ ફ્લેમ ઉપર ગરમ કરી લેવાની છે. ત્યારબાદ ફ્લેમને સ્લો કરીને તેને કિચન નેકપિનથી એકવાર સાફ કરી લેવાની છે, જેથી ટેમ્પરેચર પ્રોપર મેન્ટેન થઈ જાય. અને દર વખતે જ્યારે રોટલો મૂકો ત્યારે આ પ્રોસેસ કરવી. હવે વણેલા રોટલાને લોઢીમાં મૂકી અને ઉપરથી થોડું પાણી લગાવી દેવાનું છે, જેથી ઉપરની સરફેસ ડ્રાય ન થઈ જાય. અને જો ડ્રાય થઈ જશે તો તેમાં ક્રેક્સ આવી જશે તો રોટલો ફૂલશે નહીં. હવે મીડિયમ ફ્લેમ ઉપર રોટલાને 30 થી 40 સેકન્ડ માટે કૂક કરવાનો છે. જ્યારે ઉપરની સરફેસ ડ્રાય થઈ જાય ત્યારે રોટલાને ટર્ન કરી દેવાનો છે અને મીડિયમ ફ્લેમ ઉપર 30 થી 40 સેકન્ડ માટે બીજી સાઈડ પણ કૂક કરવાનો. આ રીતે બીજી સાઈડ કૂક થઈ ગયા બાદ રોટલાને ગેસની ફૂલ ફ્લેમ ઉપર મૂકવાનો, જેથી આ રીતે આખો રોટલો ફૂલી જશે. પછી ગેસની ફ્લેમ સ્લો કરીને તેને બીજી સાઈડ પણ કૂક કરી લેવું. તો આ રીતે તૈયાર છે ગરમા ગરમ રોટલો. હું તમને રોટલો કટ કરીને બતાવું. આ રીતે એકદમ રોટલો ફૂલીને તૈયાર થયો છે. તેના બંને પણ આપ જોઈ શકો છો એકદમ છૂટા પડેલા છે. રોટલા ઉપર ઘી લગાવીને આપણે તેને સર્વ કરીશું. તો આ ઇઝી મેથડથી જેમને ટીપીને રોટલા બનાવતા નથી આવડતા તે ચોક્કસ બનાવી શકશે. આપણે ગરમા ગરમ રોટલાને સર્વ કરીશું. અત્યારે રોટલાને મેં ગોળ
અને મરચાં સાથે સર્વ કરેલા છે. તો આપ રેસીપી બનાવજો અને તમારા અભિપ્રાય લખજો. તો તૈયાર છે શિયાળાની મજા માણવા માટે બાજરાના ગરમા ગરમ રોટલા